teacher is the first superstar of the student. Believe me, after the experience of 40 years as a teacher in Ahmedabad, I found why I was most lovable among the students. શિક્ષક એ વિદ્યાર્થીઓની દુનિયાનો સૌથી પહેલો સુપર હીરો હોય છે, સુપરસ્ટાર હોય છે, જો એને બનતા આવડે તો. એનું કારણ છે કે તમારી પાસે જ્યારે વિદ્યાર્થી આવે છે ત્યારે એની ઉંમર ટીનમાં હોય છે, 13 થી 17, 13 થી 18, અને આ વખતે શરીરની બધી લાગણીઓ, શરીરનો બધો આંતરિક વિકાસ બધું જબરજસ્ત જોશથી, જોરથી ફોફાડા મારતું હોય છે, જ્વાળામુખી ફાટ્યો હોય છે, લાગણીઓનો, પ્રેમનો કશું કરી નાખવું છે, પણ સમજ નથી પડતી શું કરી નાખવું છે. એ ઉંમરની છોકરીઓને એ ઉંમરના છોકરાઓ હોય છે, અને કરવું બધું જ છે, આવડતું કશું નથી, રસ્તો કશો નથી દેખાતો. એવા સમયમાં જો એ લોકો પાસે એક શિક્ષક એવો હોય, કે શિક્ષક કોઈ પણ એવો હોય જે બહુ સારું બોલતો હોય, હસતો હસાવતો હોય, લોકોની તકલીફોમાં રડતો હોય, વિદ્યાર્થીઓ જોડે નાચતો હોય, ગઈ શકતો હોય, વિદ્યાર્થીઓની જોડે રમતો હોય, તો હજી સુધી આ નાની ઉંમરમાં બહુ સમજ નથી પડી હોતી. એટલા માટે અમારા સર આ કરી શકે, આ કરી શકે, આ કરી શકે, આ કરી શકે. અમારો સર બધું જ કરી શકે, અને માટે એ લોકોની ઇમેજમાં તમે ફિટ થઈ જાઓ છો. એનો મતલબ એ નથી કે શિક્ષક અદ્ભુત વક્તા થઈ ગયો, સારો મિમિક્રી આર્ટિસ્ટ થઈ ગયો, સારો અભિનેતા થયો, ગાયક થયો, નૃત્યકાર થયો, બહુ અદ્ભુત ખેલાડી થયો. ના, એવું નથી. પણ તમને જેટલું આવડે છે એ જોઈને એ લોકો એ રસ્તે ચાલશે, અને કેટલા બધા એ રસ્તે ચાલી અને શ્રેષ્ઠતમ જગ્યાએ પહોંચી જશે. અને ત્યારે તમને યાદ કરશે કે આ બધું છે ને અમે અમારા સર કરતા હતા. અને ત્યારે ભલે તમે સૌથી પાછળ રહી ગયા છો, તમારા હાથ નીચે ને બધા તમારાથી આગળ ક્યાંય પહોંચી ગયા છે, ત્યારે તમારે રાજી થવાનું છે. Now you are a real superstar because you create a world of superstars.